એસએ અજીત ડોવલે આઈઆઈટી મદ્રાસના દીક્ષાંત સમારંભમાં યુવાનોને ટેકનોલોજી અને દેશ સેવા માટે પ્રોત્સાહિત કર્યા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલે આઈઆઈટી મદ્રાસાના 62મા દીક્ષાંત સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી. પોતાના સંબોધનમાં તેમણે વિદ્યાર્થીઓને અભિનંદન આપતા કહ્યું કે તેઓ ભારતના છેલ્લા હજારો વર્ષોમાં સૌથી નસીબદાર પેઢી છે, કારણ કે તેમને દેશના વિકાસ અને નવી તકનીકી ક્રાંતિના યુગમાં અભ્યાસ કરવાની તક મળી છે. ડોવલે કહ્યું કે આઈઆઈટી મદ્રાસા દેશને 48,000થી વધુ પ્રતિભાશાળી ગ્રેજ્યુએટ આપ્યા છે, જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. ડોવલે પોતાના ભાષણમાં ભારતની સુરક્ષા અને ઇન્ડિજિનિયસ ટેકનોલોજી વિશે પણ વાત કરી. તેમણે તાજેતરના ઓપરેશન સિંધુનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ભારતીય સેના અને વૈજ્ઞાનિકોએ બ્રહ્મોસ મિસાઇલ, રડાર અને એડવાન્સ સર્વેલન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને માત્ર 23 મિનિટમાં પાકિસ્તાનની અંદર 9 આતંકવાદી ટાર્ગેટો પર ચોક્કસ હુમલો કર્યો હતો, જેમાં ભારતની અંદર કોઈ નુકસાન થયું ન હતું. તેમણે પશ્ચિમી મીડિયા દ્વારા થયેલા દાવાઓને પડકાર આપતા કહ્યું કે ભારતની તરફ કોઈ નુકસાન થયું હોય તો એક પણ ફોટો બતાવો. તેમણે વિદ્યાર્થીઓને આગ્રહપૂર્વક કહ્યું કે હવે ભારતને આગળ વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને સ્પેસ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં નેતૃત્વ કરવું પડશે. ડોવલે યુવાનોને માત્ર પોતાની સફળતા સાથે દેશના વિકાસને પણ જોડવાનો સંદેશ આપ્યો અને કહ્યું કે દરેક યુવાને સમાજ અને દેશ માટે પોતાનું યોગદાન આપવું જોઈએ. આઈઆઈટી મદ્રાસાના દીક્ષાંત સમારંભમાં 3,600થી વધુ વિદ્યાર્થીઓએ ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ડોવલે પોતાના ભાષણમાં આઈઆઈટી મદ્રાસાના સિદ્ધાંતો, નવીનતા અને દેશપ્રેમની ભાવનાને વખાણી હતી. તેમણે વિદ્યાર્થીઓને વિશ્વમાં ભારતીય ટેકનોલોજી અને સંસ્કૃતિનું ગૌરવ વધારવા માટે પ્રેરણા આપી હતી.